હું ઠાકોરજીને ધરું છું, હું પ્રભુને આપું છું. ખરેખર આપણે પ્રભુને આપતા નથી, પ્રભુ આપણને આપે છે. વિચાર કરો, તમારી એક નાનકડી કટોરી મિશ્રીના બદલામાં ઠાકોરજી તમને વ્રજભક્તો જેવું સુખ આપે છે, તો મોટું દાતા કોણ થાય? આપણે તો એક કટોરી મિશ્રી ધરીએ છીએ, એના બદલામાં ઠાકોરજી આપણને શું આપે છે? યશોદાજી જેવું સુખ, ગોપીજનો જેવું સુખ. એટલે દાતા તો ઠાકોરજી છે. આપણને એમ લાગે કે ઘરે પધરાવવા માટે મેં ઠાકોરજીની આ વ્યવસ્થા કરી, આ છોડ્યું, આ ગોઠવ્યું, આ વ્યવસ્થા ઊભી કરી. આપણે પ્રભુને ઘરે પધરાવવા થોડી ઘણી પણ વ્યવસ્થા કરી હોય તો આપણને ઘણી લાગે, પણ આપણા ઘરે આવવા માટે ઠાકોરજીએ પોતાનું વૈકુંઠ છોડ્યું, તો મોટો ત્યાગ કોનો છે? એ પોતાના વૈકુંઠના સઘળા સુખ છોડી આપણા મંદિરના 2x2 ના ખાનામાં પ્રસન્નતામાં બિરાજવા તૈયાર થઈ જાય છે, તો મોટો ત્યાગ કોનો? ઠાકોરજી. આપણા ઘરે આવવા માટે આપણો જેટલો ત્યાગ નથી, એટલાથી મોટો ત્યાગ ઠાકોરજીનો છે. એ કેમ આવે આપણા ઘરે? કારણ કે ત્યાં આપણે નહોતા અને એમને આપના હાથની સેવા, આપણા હાથની સેવા અંગીકાર કરવી હતી, એટલે ઠાકોરજી આપણા સુધી પહોંચ્યા છે. તો સેવા માર્ગ જગતમાં મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. અને ત્રીજું મહાપ્રભુજીના ભૂતલ પધારવાનું કારણ બતાવ્યું, આ ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવા. કારણ કે જયારે જોયું કે આ કલિકાલત મચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામ અપી, બુદ્ધિમાનોની બુદ્ધિ પણ કલિયુગમાં કલીના પ્રભાવ હેઠળ આવી ગઈ છે અને ઠાકોરજીની વાણીને સમજી શકતા નથી. કોઈ ગમે તેટલો વિદ્વાન હોય, પણ છેલ્લે તો પોતાની જ બુદ્ધિ પ્રદર્શિત કરે ને, પોતાની જ હોશિયારી પ્રદર્શિત કરે છે. કોઈ ગમે તેટલો સારો લેખ લખે કસા ઉપર, છેલ્લે તો પોતાની જ બુદ્ધિમાની પ્રદર્શિત કરે છે. મહાપ્રભુજી કહે, હું જુદા અર્થો પ્રગટ કરવા નથી આવ્યો, વ્યાસજી જે કહેવા માંગે છે હું એ અર્થોને પ્રગટ કરવા માટે આવ્યો. જે સુખદેવજી અને વ્યાસજીને અભિપ્રેત છે એને હું પ્રગટ કરવા માટે આવ્યો છું. અને મહાપ્રભુજી સુબોધનીજીના સુંદર અર્થ ઘટા. એટલે આજે દુનિયાભરમાં ક્યાંય ભાગવત કથા થતી હોય ને, કોઈ કહે કે ન કે, બોલે કે ન બોલે, પણ સુબોધનીજીનો આધાર લીધા વગર ભાગવત કથા થઈ જ ન શકે. તમારે ભાગવતના અર્થોને સાબિત કરવા હોય, પ્રદર્શિત કરવા હોય, ભાગવતને સમજાવવું હોય, તો સુબોધનીજીનો આધાર લેવો જ પડે. એવા સુંદર અર્થઘટનો શ્રી મહાપ્રભુજી કરે. એટલે જ આપણે ત્યાં તો હરિરાયજી કહે છે, નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્મ જન્મ ભૂતલે. જેણે સુબોધિનીનું ક્યારે દર્શન કર્યું નથી, ઠાકોરજીની ક્યારે સેવા કરી નથી, વલ્લભનો આશ્રય કર્યો નથી, વૃથાત્મ જન્મ ભૂતલે, એનો તો ભૂતલ પર જન્મ લેવો જ વૃથા છે. તો આ ભાગવતના ગૂઢ અર્થોને મહાપ્રભુજીએ પ્રગટ કરી સાક્ષાત શ્રીનાથજી બાવાનું જ વાંગમય રૂપ છે એમ બતાવ્યું. અને એમ પણ આજે પણ તમે શ્રીનાથજી ના દર્શન કરો, અને શ્રીનાથજીના જયારે ભાવથી દર્શન કરો છો, ત્યારે શ્રીનાથજીની કંદરાના તમે દર્શન કરો છો, અને એમાં અનેક ચિહ્નો છે. ખરેખર શ્રીનાથજીની કંદરામાં આ ભાગવતજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. તમે જયારે શ્રીનાથજીની કંદરાના દર્શન કરો છો ને, તો આખી ભાગવત કથાનું ફળ તમને મળે છે. ત્યાં પ્રગટ સ્વરૂપે ભાગવતજી બિરાજમાન છે. હવે જયારે દર્શન કરો ત્યારે કરજો. જો તમને દર્શન કરાવું ભાગવતજીના શ્રીનાથજીની ભીતર, શ્રીનાથજીની કંદરાના દર્શન કરશો તો ત્યાં તમને 2 ગાય દેખાશે. એ ગાયો 2 છે, એક છે બળદ ને બીજી ગાય. પ્રથમ સ્કંદના ભાગવતજીમાં ધર્મરૂપ બળદ અને પૃથ્વીરૂપ ગાયનો સંવાદ આવે છે. એટલે કંદરામાં જયારે 2 ગાય જુઓ છો ત્યારે તમને પ્રથમ સ્કંદની કથાનું ફળ મળે છે. એનો સંકેત છે પ્રથમ સ્કંદનો આ 2 ગાયો. શ્રીનાથજીની કંદરામાં તમે ધ્યાનથી જોશો ને, તો શ્રીનાથજીની ઉપર એક પક્ષી બેઠું છે, શુક પોપટ બેઠું છે. કંદરામાં ધ્યાનથી જોશો તો દેખાશે. એ છે દ્વિતીય સ્કંદનું પ્રતીક. જ્યાં શુક ઉવાચ, સુખદેવજી બોલવાનો દ્વિતીય સ્કંદથી પ્રારંભ કરે છે, એ દ્વિતીય સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીની કંદરામાં જોશો તો એક બાજુ એક મુનિ બેઠા છે, એ છે ત્રીજા સ્કંદના પ્રતીક રૂપ કપિલ ભગવાન, કે જેમણે સાંખ્યનો ઉપદેશ આપ્યો. અને એ દર્શન કરવા માત્રથી ભાગવતના તૃતીય સ્કંદનું ફળ મળે છે. શ્રીનાથજીની કંદરામાં જોશો તો એક બાજુ 2 મુનિ બેઠા છે, એ છે ચોથા સ્કંદનું પ્રતીક. નર અને નારાયણની કથા આવે છે, આ એમના પ્રતીક રૂપે 2 મુનિઓ છે. 5મા સ્કંદ શ્રીનાથજીની કંદરામાં જોશો, એક ઘેટાનું ચિહ્ન તમને દેખાશે, મેષનું. એ છે પંચમ સ્કંદનું પ્રતીક. કારણ કે 5મા સ્કંદમાં જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન છે, અને 12 રાશિઓમાંની પહેલી રાશિ એ મેષ રાશિ છે.
અને એના સંકેત રૂપે છે, અને એનું દર્શન કરો તો ભાગવતના પંચમ સ્કંદનું ફળ મળે. શ્રીનાથજીની કંદરામાં બીજી 2 ગાયો છે. એક ગાય છે, બીજું વાછરડું છે. વાછરડું દૂધ પીતું જાય, માને લાત મારતું જાય, છતાં માં દૂધ પીવડાવવાનું બંધ નથી કરતી. આ છે પુષ્ટિ લીલા. અને છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલાનું વર્ણન છે. શ્રીનાથજીની કંદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે. જરા ધ્યાનથી જોશો તો નરસિંહજીનું ચિહ્ન દેખાશે. એ છે 7મા સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાન. એ દર્શન માત્રથી 7મા સ્કંદનું ફળ મળે. શ્રીનાથજીની કંદરામાં એક સર્પ છે, એ છે 8મો સ્કંદ. 8મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે. અને વાસુકી નાગને દોરડું બનાવી, મંદરાચલ પર્વતને રહી બનાવી અને સમુદ્ર મંથન કર્યું. એટલે આ સર્પ એ 8મા સ્કંદનું પ્રતીક છે. એના દર્શન કરવા માત્રથી 8મા સ્કંદનું ફળ મળે છે. શ્રીનાથજીની કંદરામાં 2 મોર છે, તમે જોશો ને તો એ છે 9મો સ્કંદ. 9મો સ્કંદ ઈશાનું કથા છે. ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોના ચરિત્ર છે. અને ભક્તો નિષ્કામ હોય એટલે આ મયુર નિષ્કામ ભક્તોની કથા 9મો સ્કંદ છે. શ્રીનાથજી બાવાની કંદરાની મધ્યમાં સ્વયં ઠાકોરજી છે, એ છે 10મા સ્કંદમાં પ્રગટેલા સાક્ષાત નંદ નંદન. શ્રીનાથજીની કંદરામાં ફરતો એક સર્પ છે શ્રીનાથજી, એ છે 11મો સ્કંદ, એ મુક્તિ લીલા. એમ કહેવાય કે સમય થાય અને સર્પ પોતાની કાચળી ત્યાગે નહીં તો એ આંધળો બની જાય. આ સર્પ એ મુક્તિ લીલાનું પ્રતીક છે. અને 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેમાં આશ્રયની વાત કરી છે. અને 12મા સ્કંદમાં આશ્રય લીલા છે. આમ શ્રીનાથજી બાબાના દર્શન કરવા માત્રથી ભાગવતના 12 સ્કંદોના ફળ મળે છે. આ સાક્ષાત પ્રગટ શ્રીનાથજી બાબાનું સ્વરૂપ ભાગવતજી છે. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા. ઉત્તરાના ગર્ભને બાળવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. આશ્રય પ્રભુનો કર્યો છે. જો પ્રથમ સ્કંદમાં 3 ઘટનાઓ જોવા મળશે, જે આપણે બોલીએ છીએ ને, સુખના અંતમાં સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહ દુઃખના અંતમાં એને જ જાણવા યોગ્ય છે, અને દેહના અંતમાં એ જ જપવા યોગ્ય છે. પ્રથમ સ્કંદમાં 3 લીલા જોવા મળશે. સુખના અંતમાં કોણે ભજ્યા પ્રભુને? તો કે કુંતાજીએ. જયારે બધું જ ગોઠવાઈ ગયું, પાંડવો રાજા બની ગયા, ત્યારે કુંતાજીની સ્તુતિ આગળ આવશે પ્રથમ સ્કંદમાં. દુઃખના અંતમાં કોણે ભજ્યા? તો કે દ્રૌપદી અને ઉત્તરાએ. જીવનમાં દુઃખ આવ્યા, કારણ કે માણસ ક્યાં જાય, કોની પાસે જાય? અરે તમે જયારે કોઈને જઈને દુઃખ કહો છો, કોઈ માણસને દુઃખ કહો, તો એ માણસ શું કે? ઓ, તમારું દુઃખ સાંભળી મને બહુ દુઃખ થયું, એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો. દુઃખ લૌકિક વ્યક્તિની આગળ કહેવાથી દુઃખ મટતું નથી, ઉલટાનું દુનિયામાં એક દુઃખી વધારીએ છીએ આપણે, કારણ કે એનામાં સામર્થ્ય નથી. સમર્થનો આશ્રય જીવને દુઃખથી તારી શકે છે. દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. જીવનમાં જ્યારે કોઈ પણ સંકટ આવે ને, બહુ ભાગાદોડી કરવા કરતા ઠાકોરજી પાસે શાંતિથી બેસી જજો. એને કહેવાની પણ જરૂર નથી, એ તો જાણે જ છે. પણ એનું હોવું માત્ર, એની નિકટતા હોવી, એ જ આપણા દુઃખનો ઉપાય છે. તો ઘણી વસ્તુ પ્રયાસથી નથી થતી, એ વસ્તુ કોઈકના પ્રભાવથી થઈ જાય છે. ઘણીવાર આપણી માળાઓ ટૂંકી પડે, આપણા પાઠ ટૂંકા પડે, આપણા વ્રત ઉપવાસ ટૂંકા પડે. આપણે તો અલ્પ છીએ ને, સાધારણ છે. ઘણીવાર આપણા પ્રયાસો ટૂંકા પડતા હોય છે, અને જયારે પ્રયાસો ટૂંકા પડે ત્યારે સમર્થના પ્રભાવમાં આવી જાવ. કારણ કે આપણા નિયમો બહુ ટકતા નથી, આપણે બહુ સાચવી શકતા નથી, તો પ્રયાસ પૂરતો નથી હોતો. ઘણીવાર તો કોઈ એવા સમર્થના પ્રભાવમાં આવી જાવ. જો જેમ સૂર્ય ઉગે તો કમળ આપમેળે ખીલી જાય. હવે સૂર્યના પ્રભાવથી કમળ ખીલે છે, તો સૂર્ય કઈ હાથ લાંબો કરીને એક એક પાંખડી ખોલવી પડે છે કમળની? ના, એ સૂર્યના પ્રભાવમાં આવે એટલે કમળ ખીલી જાય. એ પ્રભાવ પૂરતો છે. એમ જ્યારે પ્રભુના પ્રભાવમાં આવો છો ને, આપણા હૃદયના કમળની પાંખડીઓ આપમેળે ખીલી જાય છે. આપણા સૌભાગ્યની પાંખડીઓ આપમેળે ખીલી જતી હોય છે. એટલે પ્રભુના પ્રભાવમાં રહેવું. ઘણીવાર આપણા પ્રયાસ નથી તારી શકતા, પ્રભુનો પ્રભાવ તારી દે છે. સન્મુખતા જરૂર રાખ. 2 મિનિટ એની પાસે જઈને બેસવું જરૂર, એના પ્રભાવમાં રહે. સુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ. દેહના અંતમાં કોણે જપ્યા? તો કે ભીષ્મજીએ. છેલ્લો સમય આવ્યો ત્યારે પરમાત્માની સ્તુતિ કરી. આ 3 ઘટનાઓ, આ 3 પ્રસંગો પ્રથમ સ્કંદમાં વર્ણન કરવામાં આવ્યા છે.
ઉત્તરાને જ્યારે ગર્ભ બાળવા લાગ્યો, પરમાત્માના નામનો પુકાર કર્યો, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ અભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પ્રભુ રક્ષા કરો. પાંડવોનું છેલ્લું બીજ, પાંડવોનો વંશ મારા કુખમાં પડી રહ્યો છે. જો ભગવાન ભક્તોના વંશની પણ રક્ષા કરે છે. નહીં તો એ જીવે કયું સત્કર્મ કર્યું છે? કોઈ સત્કર્મ નથી કર્યું, પણ હા કોઈ ભગવદીયાનો આશ્રય કર્યો છે. ઘણીવાર આપણા સત્કર્મ ઓછા હોય, પણ કોઈ ભગવદીના સંગમાં રહેતા હોઈએ ને તો આપણા પર પણ કૃપા થઈ જાય. કારણ કે ઠાકોરજી જ્યારે પધારે કૃપા કરવા માટે, ત્યારે એ પછી ભેદ નથી કરતા કે આના નિમિત્તે આવ્યો તો આના પર જ કૃપા કરું, પછી તો બધા પર કૃપા થાય. એટલે જ આપણે ત્યાં કહીએ ને કે સત્સંગમાં વૈષ્ણવની વચ્ચે બેસીને પાઠ કરવા, વૈષ્ણવની સાથે ભેગા મળીને મનોરથ કરવા. કારણ કે આપણી લાયકાત નથી, પણ સત્સંગમાં 100 જણા બેઠા હોય, એમાં કોઈ એક ભગવદી હોય અને ઠાકોરજી એના પર કૃપા કરવા આવે તો આપણા પર પણ કૃપા થઈ જાય. તો તાનપુરાના તાર જેવું છે. એમ કહેવાય કે તાનપુરા રૂમમાં પડ્યા હોય અને એક તાનપુરાનો તાર હલાવો તો આપ મળે બીજા તાનપુરા વાગવા લાગે. એમ પ્રભુ ક્યાંક કોઈના પર કૃપા કરવા આવે તો આપણો નંબર લાગી જાય. એટલે ભગવદીઓના સંગમાં રહેવું, એના સાનિધ્યમાં રહેવું. ઉત્તરા ઉપર કૃપા કરી, કારણ કે રોહિણીજીના અંશરૂપ છે એમ કહ્યું, ભગવદી આ છે અને એના કુખમાં આ જીવ છે. તો ભગવાન ભક્તોના વંશની પણ કૃપા કરે છે. પ્રભુએ રક્ષા કરી છે. પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે અને જ્યાં કુંતાજી ને જાણ્યું કે પ્રભુ આવી કૃપા કરી છે. જો ઠાકોરજી કૃપા કરે પણ કહેવે નહીં, આપણને ખબર ન પડવા દે કે કૃપા કરનારા ઠાકોરજી હતા. આ તો વૈષ્ણવે જાગૃત રહેવું જોઈએ કે પ્રભુ જ મારા ઉપર કૃપા કરે છે. કુંતાજીને ખબર પડી અને પ્રભુ નક્કી કર્યું કે આટલા સમયથી હું અહીંયા છું હસ્તિનાપુર, દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે, હવે હું દ્વારિકા જાઉં. પ્રભુ જવા માટે તૈયાર થઈ રહ્યા છે. બધા મનાવે છે કે રોકાઈ જાઓ પ્રભુ, ન જાઓ. પણ પ્રભુ તૈયારી કરી રહ્યા હતા અને રથ પર જ્યાં બિરાજવા જાય ત્યાં દૂર એક સ્ત્રીને જોઈ. શ્વેત સાડી પહેરીને ઉભેલી એ સ્ત્રી ધીમે 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 નિકટ આવી અને પ્રભુએ જોયું આ તો કુંતા મૈયા છે. નિકટ આવ્યા કુંતાજી અને પ્રભુના ચરણોનો સ્પર્શ કરવા ગયા અને પ્રભુ 2 ડગલા પાછળ હટી ગયા. અરે ફઈબા, આ શું કરો છો? માં, માસી અને ફોઈ આ તો ત્રણેય સમાન આદરણીય કહેવાય, માં તુલ્ય કહેવાય. તમે મારા ફોઈ છો ને તમે મને પગે લાગો છો? અને સ્તુતિ કરતા પ્રભુ બોલ્યા, કુંતાજી બોલ્યા. કુંતાજી પ્રભુને નમસ્કાર કરવા લાગ્યા. પ્રભુ કહે, અરે આપ વડીલ છો, મારે આપને નમસ્કાર કરવા જોઈએ, મારે આપને ચરણોને અડવા જોઈએ અને આપ મને કરો એ યોગ્ય ન કહેવાય. કુંતાજી કહે, કોઈ લૌકિક સંબંધે આજે હું સામે નથી ઊભી, ભક્ત અને ભગવાનના સંબંધે સામે ઊભી છે. અને એક ભક્તનો અધિકાર છે ભગવાનને વંદન કરવાનો. પ્રભુએ નાટક કરવાનું બંધ કરી દો, બહુ છેતરી લીધા અમને. અને આપ એવી રીતે નાટક કરો છો કે અમારા જેવા મૂઢ લોકો મોહિત થઈ જાય, આપને સાધારણ મનુષ્ય સમજવા લાગે. પણ આપ સાધારણ નથી. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ત્વમેવ આદ્યમ પુરુષમ. આપ કોઈ સાધારણ પુરુષ નથી, આદિ પુરુષ છો, બ્રહ્માના પિતા છો. અમારી બુદ્ધિ લૌકિક છે, આપ લૌકિક નથી. ઘણીવાર ભગવત તત્વો લૌકિક નથી હોતા, આપણી બુદ્ધિ એના માટેની લૌકિક હોય છે અને એટલા માટે લૌકિક જેવું ભાસવા લાગે. અને જ્યારે અલૌકિક તત્વોમાં લૌકિક બુદ્ધિ થાય ત્યારે સાવધાન થઈ જવું જોઈએ કે મારી બુદ્ધિમાં લૌકિકતાનો વિચાર આવ્યો જ કેમ. ક્યારે પણ અલૌકિક તત્વ એટલે કે પ્રભુ, પ્રભુનું લીલા પરિકર, પ્રભુ સંબંધી વસ્તુઓ, પ્રભુની કથા, જે જે ભગવત સંબંધી છે એમાં ક્યારે પણ લૌકિક વિચાર નહીં કરો. ઠાકોરજીની લીલા અને કથાને પણ સાંભળતા હોઈએ એમાં પણ ક્યારે લૌકિક બુદ્ધિ નહીં વાપરવી, કારણ કે આ બધું લૌકિકતાથી પરમ-પર છે. લૌકિકતાની ગંધ માત્ર પણ એમાં નથી. એટલે લૌકિક બુદ્ધિનો અલૌકિક કાર્યમાં ક્યારે વિચાર નહીં કરો, એ વાપરવી નહીં. બને તો ભગવત કોઈને ત્યાં પણ ઠાકોરજી નિમિત્તે ગયા હોઈએ ને ત્યાં પણ લૌકિક વ્યવહારની અપેક્ષા કે આશા નહીં રાખે. કોઈના ઘરે સત્સંગ હોય ને તમે જાઓ, લો એને ત્યાં ગયા ને આપણને તો બેસવાની ખુરશી ના આપી,
લો આપણે તો જેની હવેલીએ ગયા ત્યાં તો આપણને ચાનું ના પૂછ્યું, ચા પીવા આવ્યા હતા. લો પેલા મંદિરે ગયા ત્યાં તો આપણને બેસા આવકારે. એટલે ત્યાં જ્યારે પણ ક્યાંક પણ અલૌકિક કાર્ય માટે અલૌકિક સ્થાને ગયા હો, પ્રભુ નિમિત્તે ગયા હો, ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા ન રાખો. કારણ કે જયારે તમે લૌકિકતાની આશા રાખો છો ત્યારે ત્યાં ધીમે ધીમે વાતાવરણ લૌકિક થાય. પછી પેલાને શું થાય, જેને ત્યાં સત્સંગ, ઓ એને નહીં પૂછીએ તો ખોટું લાગશે, આવો બેન, આવો ભાઈ, બેસો. એટલે જેને સત્સંગ રખાયો એ પોતે તો સત્સંગ કરી જ ના શકે, એ તો બધાને સાચવવામાં જ ટાઈમ પૂરો થઈ જાય. જેને ત્યાં પણ ભગવત નિમિત્તે જાઓ, ભગવત કાર્ય નિમિત્તે જાઓ, ત્યાં એને આપણને સાચવવાની ચિંતા ન થાય એ રીતે જાઓ. ખૂણો ગોતીને બેસી જવાનું, પણ પ્રભુને છોડીને એનું મન આપણામાં ન આવે એની સાવધાન. એટલે જ કોઈની ભક્તિમાં પણ વિક્ષેપ નહીં કરો. આપણે તો ત્યાં સુધી કહ્યું છે કે ઠાકોરજીની આગળ કોઈ કીર્તન ગાતું હોય ને તો એની વચ્ચેથી નહીં નીકળવું, કારણ કે પ્રભુમાંથી એનું ધ્યાન આપણામાં જાય. ભક્તિમાં પણ કોઈને વિક્ષેપ કરાવવો એ પણ દોષ છે. બને તો કોશિશ કરો, તમારા ઘરે પણ કોઈ સેવા કરતું હોય ને તો બને તો તમારા લૌકિક કાર્ય નિમિત્તે એની સેવા છૂટે, બને એટલું ઓછું કરવું. એવું કદાચ કોઈ સેવામાં હોય ને તમે મોડા ઉઠ્યા ને એમ થયું કે ચા બનાવો, તો એક દિવસ જાતે બનાવી લેવી, પણ સેવા છોડીને એને ચા બનાવવા આવવું પડે. થોડીક જો સેવામાં સહાયક થઈ જઈએ તો આપણી સેવા અજાણતામાં પહોંચી જાય. કોઈ પણ ભગવત કાર્યમાં હોય, જો આપણે ત્યાં આટલી વસ્તુને તોડાવવી એને દોષ કયો છે. એકાંત ભંગ, ભોજન ભંગ, ભજન ભંગ, નિંદ્રા ભંગ, આ એકદમથી ન કરાય. કોઈ એકદમ સૂતું હોય ને ત્યારે આપણે ત્યાં એ રિવાજ નથી કે એકદમથી જગાડવું. એટલે આપણે ત્યાં ધીમે રહીને અવાજ કરે કે એને પગ હલાવે કે એમ કરી અને ધીમે રહીને એની નિંદ્રા ભંગ કરાય. બાકી જરૂર ન હોય તો કોઈને એકદમથી નિંદ્રા ભંગ ન કરાવવું. એકાંત ભંગ, કોઈ એકાંતમાં કંઈક બેસીને ચિંતન કરી રહ્યું છે, વિચારી રહ્યું છે, તો લોકો આમ ખોખારો ખાઈને જતા નહીં, કે એકદમથી એનો એકાંત ભંગ નહીં કરો કે ચોંકી જાય એવું નહીં કરો. ભોજન ભંગ, કોઈ ભોજન કરવા બેઠું હોય અને એને એકદમથી જો જરૂરી ન હોય બહુ જ, તો એ જમતો જમતો અડધું છોડીને ઉભો થાય એવું ક્યારેય નહીં કરો. ભોજન ભંગ પણ અપરાધ કયો છે, દોષ કયો છે. તો ઘણી વાર એમ થાય કે એમ તો હાથમાં ના આવતા પણ જમવા બેસે એટલે ત્યારે આખા દિવસનું સંભળાવી દે, કારણ કે એમ તો હાથમાં આવે નહીં. ભોજન ભંગ એ પણ દોષ છે. એમ ભજન ભંગ એ પણ અવિવેક છે. કોઈ ભક્તિ કરી રહ્યું હોય, કોઈ માળા ફેરવતું હોય, કોઈ સેવામાં હોય, કોઈ પાઠમાં હોય, બને તો કોશિશ કરો કે આપણા થકી એના ભજનમાં ભંગ ન પડે. પ્રયાસ કરવો જોઈએ. ઘણી વાર બધું સંભવ ન હોય પણ માણસની અંદર એ વૃત્તિ અને જાગૃતિ હોવી જોઈએ કે હમણાં ઠાકોરજીની સેવામાં છે, મારા લૌકિક કાર્ય માટે મારે વિક્ષેપ નથી કરવો, પ્રભુને શ્રમ નથી આપવો. જો હું તો હંમેશા કહું, તમે ભાગ્યશાળી હો, એ વ્યક્તિ નસીબ વાળો છે કે જેના ઘરમાં કોઈ ઠાકોરજીને યાદ અપાવનારું તમને છે. એ વ્યક્તિ ભાગ્યશાળી છે કે જેના ઘરમાં ભગવત સેવાનું વાતાવરણ છે, ત્યાં ઠાકોરજીની સેવા, કીર્તન, પાઠ આ બધું થાય છે. ઉતાવળે ઉતાવળે ઓફિસ જતા હોય એકાદશીના દિવસે અને પાછળથી અવાજ આવે કે આજે 11 છે, દંડવત કરીને તો જાઓ. જો આવો અવાજ ઘરે આવતો હોય ને તો સમજજો તમે નસીબ વાળા છો. ઉતાવળે ઉતાવળે ભાગતા હોય ને કોઈ કે અરે આજે આ ઉત્સવ છે, દંડવત કરીને તો જાઓ, આવું જો કોઈ ટોકનારું ઘરમાં હોય તો પોતાને ભાગ્યશાળી માનજો કે તમારા લૌકિક જીવનમાં તમને કોઈ ઠાકોરજી યાદ અપાવનારું ઘરમાં છે. નહીં તો ભટકાવનારા ને ફેરવનારા તો લોકો ખૂબ મળે, પણ આપણા ઘરને મંદિર બનાવનારું કોઈ પાત્ર છે તો તમે નસીબ વાળા છો કે તમને તમારા લૌકિકતાની વચ્ચે પણ કોઈ પ્રભુનું સ્મરણ કરાવે છે. તો જે વાત કરી રહ્યા છે સુખના અંતમાં, દુઃખના અંતમાં અને દેહના અંતમાં, ભીષ્મજી અને અહીંયા કુંતાજી સ્તુતિ કરે છે અને કહે છે નમસ્તે પુરુષમ ત્વાદ્યમ, તમે તો આદિ પુરુષ છો. પ્રકૃતે પરમ, બ્રહ્માજી પણ પ્રકૃતિને આધીન છે. સમય થાય ત્યારે બ્રહ્માજી પણ સમાપ્ત થઈ જાય છે, કારણ કે એ પણ ઈશ્વર કોટીમાં નથી આવતા, કારણ કે એમનો પણ સમાપન છે. જેમ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણ દેવ કહીએ છીએ આપણે, વિષ્ણુ અને શિવ શાશ્વત છે, પણ બ્રહ્માજીનો સમયાંતરે લય અને સર્જન છે. ભાગવતજીમાં જો ચર્ચા જશો તો જયારે સૃષ્ટિનું સર્જન કરવું હોય ત્યારે ભગવાનના નાભી કમળમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટે અને પછી ભગવદ આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન થાય. ભગવાનની સૃષ્ટિ અને બ્રહ્માજીની સૃષ્ટિમાં ફરક એ છે
કે ભગવાન પોતાનામાંથી સર્જે છે અને બ્રહ્માજીને સાધનો ભગવાન આપે છે અને પછી સૃષ્ટિનું સર્જન થાય છે. આમ પ્રકૃતે પરમ, આપ તો ઘટઘટની જાણનારા છે, દરેકના હૃદયની જાણનારા છે. પ્રભુ માયામાં ફસાયેલા અમે લોકો, જેમ માયાથી મોહિત થયેલો જીવ કોઈ નાટક જોવા ગયો હોય અને નાટકમાં કોઈ દ્રશ્ય ચાલતું હોય, કોઈ રડવાનું દ્રશ્ય ચાલતું હોય તો માણસ રડવા લાગે, હસવાનું ચાલતું હોય તો હસવા લાગે, પણ ભૂલી જાય કે આ તો નાટક ચાલી રહ્યું છે. આ કઈ સાચું થોડી છે. નાટક જે ટકે નહીં એ જ નાટક. આપણે ભલે એમ કહીએ કે સિરિયલ, પણ એમાં રિયલ જેવું કઈ હોતું નથી, બધું ફેક જ હોય છે. પણ માણસ એવું મુગ્ધ થઈ જાય કે ત્યાં વહુ રડતી હોય તો આને આંસુ આવી જાય, પણ પોતાની ઘરે વહુ રડતી હોય એની ચિંતા ના હોય. પ્રભુ અમે પણ એવા જ છીએ. આપ મનુષ્ય બનીને આવો ને ત્યારે જે નાટક કરો ત્યારે અમે પણ આપને સાધારણ મનુષ્ય જેવા ગણી લઈએ છીએ, પણ આપ સાધારણ નથી. કુંતાજી સ્તુતિ કરતા કરતા પ્રભુના એક એક ઉપકારોને યાદ કરે છે કે પ્રભુ ક્યાં ક્યાંથી આપે અમારી રક્ષા કરી છે. ક્યારે પણ ઠાકોરજી આગળ ઉભા રહીને પ્રભુના ઉપકારોને તમે વાગોળ્યા? બને તો કોશિશ કરજો, જ્યારે રોજ ઠાકોરજી આગળ ઉભા હો ત્યારે બે હાથ જોડીને આજ સુધી પ્રભુએ કેવા કેવા ઉપકારો કર્યા. આપણે તો જે વસ્તુ નથી મળી એ ફરિયાદો જ કરવા ઉભા હોઈએ છીએ કે આ નથી મળ્યું, આ ન થયું, પેલું ન થયું, આ વિચાર્યું તો એ ન થયું. પણ જે મળ્યું એને ઠાકોરજી આગળ ક્યારે વાગોળતા નથી. વિશાળ મહાગ્ને કુંતાજી તો કહે છે આપે ક્યાં ક્યાંથી અમને બચાવ્યા છે. એ વિશ્વાળા ભોજનથી, એ લાક્ષાગૃહમાં, એ વનવાસ સમયે કેવી કેવી જગ્યાએ ચીર ખેંચાતા હતા ત્યારે દ્રૌપદીની લાજ બચાવી. કુંતાજી એક એક ઘટનાઓને વીણી વીણીને યાદ કરે છે. જો આપ ન હોત તો આજે પાંડવો ન હોત, અમે લોકો ના હોત. પ્રતિપલ આપ અમારી સાથે રહ્યા છો, આપ અમારી આગળ રહ્યા છો. કેટલી ઘટનાઓ ઘટી છે મહાભારતમાં. તો એક એક ઘટનાઓમાં તમે જુઓ, જો ભગવાન ન હોત તો મહાભારતનું યુદ્ધ કઈ પાંડવો જીતી ન શક્યા હોત. તમે જો આમ ગણતરી કરવા જાઓ, જેમ મેચિસ હોય એમાં લોકો પ્રિડિક્શન કરે ને, અનુભવી કોમેન્ટેટર હોય બધા પ્રિડિક્ટ કરે કે આમાં આ ખેલાડીઓ છે એટલે આ ટીમને જીતવાની વધારે સંભાવનાઓ છે અને આ ટીમના ચાન્સીસ આટલા છે. એમ કદાચ તમે કૌરવ અને પાંડવની સેનામાં તમે જો યોદ્ધાઓને જુઓ અને પ્રિડિક્ટ કરવા જાઓ તો એમ જ લાગે કે કૌરવ જ જીતશે. જે મોટા મોટા યોદ્ધાઓ કૌરવો પાસે છે એવા કેવા પાંડવો પાસે છે. અને એમાં પણ અશ્વત્થામા ચિરંજીવી, કૃપાચાર્ય ચિરંજીવી, ભીષ્મજી ઈચ્છા મૃત્યુનું વરદાન, દ્રોણાચાર્ય જેની પાસે વિદ્યા ભણ્યા છે જેને કોઈ મારી ન શકે, આવા તો ચિરંજીવીઓ સામે પક્ષે છે. અને એમાં પણ 100 કૌરવો અને આટલી મોટી સેના, ક્યાં 11 અક્ષોહિણી સેના અને ક્યાંક 7 અક્ષોહિણી સેના. તમે ગણવા જાઓ બળ પ્રમાણે, યોદ્ધા પ્રમાણે તો પાંડવો જીતે એવી કોઈ સંભાવના નથી. પણ વિજય સંખ્યામાં નથી હોતો, વિજય એનો થાય છે જેના પક્ષે ભગવાન હોય છે. એટલે જીવનમાં પણ જ્યારે પણ તમે જીવનમાં કોઈ પણ સંઘર્ષ આવે ત્યારે હંમેશા પોતાની બાજુમાં ચકાસતા રહેજો, ભગવાન મારી જોડે છે કે નહીં, પ્રભુને મેં સાથે રાખ્યા છે કે નહીં. વિજય એનો જ હોય છે. અને નિશ્ચિત છે, એમ જ લાગે કે જાણે કૌરવ જીતશે, પણ વિજય પાંડવોનો થયો છે, કારણ કે ભગવાન સાથે છે. અહીંયા કુંતાજી એક એક ઘટનાઓને યાદ કરતા કરતા કહે છે કે પ્રભુ ક્યાં ક્યાંથી અમને બચાવ્યા. એ વનવાસ સમયે જ્યારે દુર્વાસા મુનિને બધાને મોકલ્યા છે અને કૌરવ પાંડવ પાસે વનવાસ સમય પાત્ર હતું, અને પાત્ર અક્ષય પાત્ર જેને કહેવાય, ને કહેવાય કે દ્રૌપદી એમાં જમી લે પછી એમાંથી અન્ન ન નીકળે, બાકી જેટલું માંગો એટલું અન્ન નીકળે. અને દ્રૌપદીએ જમી લીધું અને ત્યારે ઋષિઓને મોકલ્યા કે હવે પાંડવોને ત્યાં ભોજન કરવા જાઓ. અને થયું કે ભોજન નહીં મળે એટલે શ્રાપ લાગશે. અને અહીંયા દ્રૌપદીએ જમી લીધું છે અને આવ્યા છે દુર્વાસા ઋષિ પોતાના હજારો શિષ્યોને લઈને કે અમે સ્નાન કરીને આવીએ છીએ, તમારે ત્યાં ભોજન કરવા આવીએ છીએ. પાંડવો ચિંતામાં પડ્યા કે જો ભોજન નહીં મળે તો શ્રાપ આપી દેશે, સમાપ્ત થઈ જઈશું, શું કરવું. અને ચિંતામાં જ્યારે ભગવાને જોયા, પૂછ્યું શું થયું, આખી ઘટના કહ્યું કે પેલું પાત્ર મને બતાવો. અરે દ્રૌપદીએ જમી લીધું, હવે એમાંથી કાંઈ નહીં નીકળે. કે ભલે કાંઈ નહીં નીકળે, મને તો બતાવો. અને જ્યાં પાત્ર લઈને આવ્યા તો જોયું એમાં એક ચોખાનો દાણો હતો. અને ભગવાને ભાતનો દાણો લઈ પોતાના મોઢામાં મૂક્યું અને ઓડકાર ખાધી તો બધા ઋષિઓને ઓડકાર આવવા લાગી. બધા તૃપ્ત થઈ ગયા અને બોલાવા આવ્યા, ચાલો ભોજન કરવા, અને બધા ભાગ્યા. અરે જગ્યા ક્યાં છે, આ તો ઓડકાર આવી ગયું, પેટ ભરાઈ ગયું છે, હવે અમને ભોજન ના જોઈએ.
કેટલી ઘટનાઓ સાથે રહેલી છે જ્યાં જ્યાં પ્રભુએ એમની રક્ષા કરી છે.